નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। તેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો, અરવલ્લી જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવાથી ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ 27 પુરુષ મહિલા સેવકોની જગ્યાઓ ભરવાની થતી હોય નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો, ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવા અંતર્ગત મિત્રો ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ 27 જગ્યા માટેની અરવલ્લી જિલ્લા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો ટ્રાફિક બ્રિગેડ સેવકોની, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। મિત્રો શિક્ષણ, જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ થયેલા ઉમેદવારો છે, મહિલા અથવા તો પુરુષ ઉમેદવારો, તે અહીંયા ટ્રાફિક બ્રિગેડ સેવકો અંતર્ગત અરજી કરી શકશે। મિત્રો પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ 5 ફૂટ તેમજ 5 ઇંચ તેમજ મહિલા ઉમેદવાર માટે 5 ફૂટની ઊંચાઈ અહીંયા હોવી જોઈએ। મિત્રો તેમજ ઉમેદવાર જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવાસી હોવા જોઈએ। અરજદાર છે તે તારીખ 4/10/2024 ના રોજ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી શકશે। તેમજ અરજદારોએ તારીખ 11/10/2024 સુધીમાં ફોર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલ, જેમાં શૈક્ષણિક લાયકાત, રહેઠાણના પુરાવા સાથે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે અરજી ફોર્મ છે તે જમા કરવાનું રહેશે। મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો, 3 ઓક્ટોબર 2024 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવી છે। મિત્રો 3/10/2024 અંતર્ગત જે અરવલ્લી જિલ્લા અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ સેવકો માટેની મિત્રો માનદ સેવા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે। ધોરણ 10 પાસ થયેલા ઉમેદવારો માટે અહીંયા આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।